आभिराभिनवानन्दं भक्तसन्तापनाशकं मनः करोमि सततं श्रीमन्नटवरः प्रियं लक्ष्मणसुतश्रीवल्लभराय स्मरणकर्ता दुष्कृतजाय कलिजनतरवा नहि अवर उपाय यज्ञपुरुष हरिना श्रुति गुणगाय। श्री विठ्ठल सुखकारी नामे निष्पाप थाय नर नारी दुर्गति सकल निवारी प्रकट्या श्री ब्रजपति रास विहारी। अंगुष्ठ चोषकं गूढ़रस पोषकं स्वल्प संतोषकं कृष्णचंद्रं गोपिका जन मनोन्मोद संपादनं तदभिलषिता कृतौ विगत तंत्रं वंदे नंद व्रज स्त्रीणां पादरेणुम अभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। रास पंचाध्यायना 14મા સત્રમાં પહેલા દિવસે આજે આપણે એકત્રિત થયા છીએ। આપણે ગયા સત્રમાં ગોપી ગીતનો વિષય એ વિરામ લીધો હતો, એટલે કે હવે જે અધ્યાય આવી રહ્યો છે તામસ ફલ પ્રકરણ આવાંતર, તેમાં ચોથો અધ્યાય આવશે। ભૂમિકા એવી છે કે શ્રી ઠાકોરજી અંતર ધ્યાન થયેલા છે। ગોપીજનો એમની અંદર પોતાની રસાશક્તિ રાખીને એમના અન્વેષણમાં યુક્ત થયા, એટલે કે એમને ખોજવા માટે, એમને શોધવા માટે બધે પૂછવા લાગ્યા। તે પછી એ ગોપીજનોએ અનુકરણ કર્યું, જે ભગવાન અનુકરણ કરતા તેમની લીલાઓને હૃદયમાંથી ઠાકોરજીએ સ્ફુરાયમાન કરીને એ લીલા પ્રકટ થઈ। તત્પશ્ચાત કીર્તન ગાન એટલે કે ગુણગાન, ભગવાનના ગુણોનું ગાન કરવા લાગ્યા, અને ગુણગાન સ્વરૂપે આપણે ગોપી ગીતનું વર્ણન શ્રવણ કર્યું। હવે એ કયા કયા પ્રકારના ગોપીજનો, એ શું કીધું તે વચનો આપણે ગોપી ગીતની અંદર વિશ્લેષિત કર્યા। હવે આગળનો વિષય અહીંયા મહાપ્રભુજી કારિકાથી સમજાઈ રહ્યા છે। 39 અધ્યાયે પ્રસાદમ ભગવત કૃતમ રોદનાत् પ્રાપ્ય તુષ્ટાસ્તા નિર્ણયજ્ઞા ઇતિયન્તે। હવે અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે 29મા અધ્યાયમાં ગોપીઓએ રુદન દ્વારા ભગવાનને પ્રસન્ન કર્યા। એમણે રુદન કર્યું, એનાથી ભગવાન પ્રસન્ન થયા। પ્રસન્ન તો શું થયા? એમની એ દૈન્યતા જોઈને, એમનું એ રુદન જોઈને ભગવાનને કરુણા થઈ, કૃપા કરવાનું મન થયું, જેનાથી ગોપીજનો જે હતા તે પ્રસન્ન થયા, અને મનમાં રહેલી શંકાને દૂર કરવા માટે એ ગોપીજનોએ મિથો ભજંતી વગેરે ભગવાનના વચનો સાંભળીને નિર્ણય પ્રાપ્ત કર્યો। આ બધા પ્રસંગ 19મા અધ્યાયમાં
વર્ણન કરવામાં આવ્યું છે. રુદન કર્યા પછી પ્રશ્ન અને પ્રશ્નના જવાબ. ભગવાનનું પ્રકટ થવું એ બી આવશે. આ બધું આ અધ્યાયમાં આપણે જોઈશું. ભગવાન દૂર થઈ ગયા તેનું કારણ પણ આપણે જાણીએ છીએ કે તાસામ તત સૌભગમદમ વીક્ષ્યમાનમ ચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતર્ધીયત. ગોપીજનોની અંદર લઘુરાસની અંદર લઘુરાસ રમણ કરતા કરતા ગોપીજનોને એમ થયું કે અમે શ્રેષ્ઠ છીએ, અમારા જેવું કોઈ શ્રેષ્ઠ નથી, એટલે ભગવાન મારી પાસે છે. એ પ્રકારના સૌભાગ્યના મદને જોઈને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. એટલે અહીંયા મદ અને દૈન્યતા વચ્ચે એમાંય ભગવત સન્મુખતા હતી, સેવા કરી રહ્યા હતા, ઐક્યરસ હતા લઘુરાસમાં પણ, અને અહીંયા મહારાસમાં પણ એ જ દશા આવશે. કિંતુ વચ્ચે આ જે દૈન્ય છે તે કારણ બનશે. અને સૌભાગ્ય મદ જે હતું એ ભગવાનનું અંતર ધ્યાન થવાનું કારણ હતું, અને દીનતા જે છે તે ભગવાનના પ્રકટ થવાનું કારણ બનશે. એટલે દીનતા જે છે તેને સમજાવવા માટેનો આ સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંત આ રાસ પંચાધ્યાયમાંથી પ્રકટ થઈ રહ્યો છે. તેને આપણે આગળ જોઈએ. નહીં સાધન સંપત્ત્યા, બહુ મહત્વપૂર્ણ વચન કારિકામાં મહાપ્રભુજી ચિંધી રહ્યા છે. મહાપ્રભુજીના વચનામૃત છે, સાંભળજો ધ્યાનથી. નહીં સાધન સંપત્ત્યા હરિ તુષ્યતિ કસ્યચિત ભક્તાનામ દૈન્યમેવ એકમ હરિ તોષણ કારણમ. સાધન સંપત્તિથી હરિ કોઈ પણ સર્વથા કોઈ પણ રીતે સંતુષ્ટ થતા નથી. કિંતુ એક જ એવું, એકમેવ એટલે કે કોઈ બીજી વસ્તુ નથી એના સિવાય, એક જ એવી વસ્તુ છે કે જે ભગવાનની પ્રસન્નતાનું કારણ છે, એનું નામ છે દૈન્ય. ભગવાનની પ્રસન્નતાનું એકમાત્ર જે કારણ હોય તે આ દીનતા છે. બીજી કોઈ પણ વસ્તુ એવી નથી, બીજી કોઈ પણ સાધન સંપત્તિ એવી નથી, બીજું કોઈ સાધન બળ એવું નથી કે જેનાથી ભગવાન પ્રસન્ન થાય. ભગવાન જો પ્રસન્ન થાય છે તો એકમાત્ર દીનતાથી ભગવાન પ્રસન્ન થાય છે. બીજી કોઈ વસ્તુથી ભગવાન પ્રસન્ન થતા નથી. એટલે ભગવાન ગોપીજનોનું અભિમાન બીજે પ્રકારે દૂર કરવા સમર્થ છે, તો પછી ભગવાન ગોપીજનો રડી રહ્યા ત્યાં સુધી ભગવાને રાહ જોઈ તે અયોગ્ય છે. આ પ્રકારની જો શંકા કરવામાં આવે તો શ્રીમદાચાર્ય ચરણજી તેનું સમાધાન કરતા કહે છે કે ભગવાન જ્યારે અંતર ધ્યાન થયા ત્યારે આત્મા યાવત પ્રપન્નો ભૂત. એ 26મા અધ્યાયમાં આરંભ કરવામાં આવેલી નવી કારિકામાં જેમ શાસ્ત્રની મર્યાદા જણાવેલી છે, તેમ ભગવાન આવિર્ભાવ પામે ત્યારે નિસાધનતા રૂપી શાસ્ત્રની મર્યાદા બતાડી રહ્યા છે. નિસાધનતા એ શાસ્ત્રની મર્યાદા છે. સસાધન હોવું અને નિસાધન હોવું એમાં શ્રેષ્ઠ સ્થિતિ કઈ બને છે તેનું નિરૂપણ આ અધ્યાયમાં કરવામાં આવ્યું છે કે નિસાધનતા છે સાધન ઓર નહીં આકલી में જાસો હોત નિવેડો. આપણો જીવનો નિવેડો આવી શકે એવું કોઈ સાધન નથી. જપ તપ તીરથ નેમ ધર્મ વ્રત મેરે તો શ્રી વલ્લભ પ્રભુના. દૈન્યતાથી જ્યારે આપણે આપણા પ્રિય એવા વલ્લભ પ્રભુ, પ્રિય પ્રભુ, આપણા પ્રેમ લક્ષણા ભક્તિથી જેને આપણે વધી રહ્યા છીએ તેવા ભગવાનનું નામ લઈને આપણે જ્યારે એ દૈન્યતામાં રુદન કરીએ છીએ ત્યારે ભગવાન આવિર્ભૂત થઈ જાય છે. આ જ ભગવાનનું એકમાત્ર તોષણ સાધન છે. દૈન્ય છે એ જ ભગવાનની સંતુષ્ટિનું કારણ છે. હું અમુક સાધન કરીને ભગવાનને પ્રાપ્ત કરું એમ માનીને સાધનો કરવામાં આવે તો એનાથી ભગવાન કોઈ પ્રસન્ન થતા નથી. કે હું
જપથી કરી લઉં, તપથી કરી લઉં, યજ્ઞથી કરી લઉં, કોઈ અન્ય સાધનથી કરી લઉં, તો એ રીતે ભગવાન હાથમાં આવે એવા નથી. ન મંત્રથી, ન તંત્રથી, ન સાધનથી, ન જ્ઞાનથી, ન કર્મથી કોઈ પણ રીતે આ ભગવાન હાથમાં આવી શકે તેવા નથી. એમનું કારણ એક જ છે કે અમે વૈષ્ણવનું તેને લભ્ય, એ જેને વર્ણ કરવા ઈચ્છે છે, એ જેના પર કૃપા કરવા ઈચ્છે છે તેને જ એ લભ્ય છે. અને એમાં પણ કૃપા કરવા કોણના પર કૃપા કરવા ઈચ્છે છે? તો જે દીન છે, દીનાનાથ, દીન દયા, દીન છે એના ઉપર દયા ખાઈને એની સામે પ્રકટ થઈ જાય છે. જે સાધનમાં વિશ્વાસ રાખીને, સાધન પર ભરોસો રાખીને બેઠો છે, તો એના પાસે તો સાધન છે. ભગવાન વિચારે છે કે આ સાધન એને જે ફળ આપે તે બરોબર છે, એનાથી એને જે ફળ મળી જાય એ તો ભગવાનના ચરણારવિંદ રૂપ અક્ષર એને ફળ આપી દે છે, આધ્યાત્મિક સ્વરૂપ એમનું ફળ આપી દે છે. પણ આ આધિદૈવિક પ્રભુને પ્રકટ કરવા હોય તો એ રીતે પ્રકટ થતા નથી. એ દૈન્યતાથી એમને દયા આવી જાય, એમને કરુણા થઈ જાય ત્યારે એ પ્રકટ થાય છે. સમજાય છે ને બધા વિષ્ણુ? આ રીતની આ વાત છે. એટલે ભગવાન જ્યારે ગોપીજનોના અભિમાનને લીધે તિરોહિત થઈ ગયા ત્યારે ભગવાનને મેળવવા માટે ગોપીજનોએ સાધન બુદ્ધિથી આ કરવાથી ભગવાન મળશે એ બુદ્ધિથી પ્રલાપ રૂપી પ્રશ્ન અને ગાન કર્યા. પણ જ્યારે પ્રલાપ અને ગાન ભગવાનને પ્રકટ કરી શક્યા નહીં ત્યારે ગોપીજનોએ પોતાની નિસ્સાધનતાનો ખ્યાલ આવ્યો. એમને ગોપીજનોએ શું વિચાર્યું કે હવે મારી પાસે હવે કોઈ ઓપ્શન બચ્યું નથી. આપણે બી લૌકિકથી કંટાળી જઈએ, બીજા બધે હાથ પગ પછાડીને થાકી જઈએ, ત્યારે કહીએ ભગવાન હવે કઈ રસ્તો બતાડો મને. બીજું બધું એડી ચોટીનું આપણે લૌકિક વૈદિકમાં જોર લગાવી લઈએ અને પછી છેલ્લે નિસ્સાધનતા આવે છે ત્યારે ભગવાન પાસે જઈને આપણે રડીએ છીએ એ ભગવાન હવે આનું કઈ કરવા. આમનો તો આવું કોઈ લૌકિક વિચાર ન હતો સાધન વગેરે માટે. ભગવાનને જ પ્રાપ્ત કરવાનું એ લોકો સાધન શોધી રહ્યા હતા, પણ એવું કઈ સાધન એમને ત્યાં પણ મળ્યું નહીં. અને નિસ્સાધન થઈને શું કરી શકે તો બિચારા રુદન કરવા, રડવા લાગ્યા. હવે ભગવાન પ્રકટ તો થાઓ અમારી સામે. અને જ્યારે નિસ્સાધન થઈને રડવા લાગ્યા, એ રુદન ભગવાનને મેળવવાનું સાધન છે એમ જાણીને ગોપીજનો રડ્યા નથી, પણ પ્રલાપ અને ગાન એ બંને સાધન નિષ્ફળ નીવડ્યા. એટલે તેમની અંદર દીનતા આવી ગઈ. બધા ઓપ્શન્સ જ્યારે બંધ થઈ ગયા, પેલું કહે છે ને કે એક કૂવો હોય એમાં માણસ પડે તો કરવાનું શું એને? તો કે કૂવામાં માથું ફોડ કે. જ્યારે એ અંધારા કૂવામાં જીવ પોતાનું માથું ફોડ કરે છે, એને કોઈ રસ્તો મળતો નથી, ત્યારે એ નિસ્સાધન થઈ જાય છે. અને જ્યારે જીવ નિસ્સાધન થઈ જાય છે ત્યારે ભગવાન એના પર કૃપા કરવાનો વિચાર કરે છે. જ્યારે જીવ સસાધન હોય છે ત્યારે ભગવાનને એના ઉપર કરુણા થતી નથી. જે પ્રકારની નિસ્સાધન પર કૃપા થાય છે તે પ્રકારે સત્સાધન પર ભગવાનની કૃપા થતી નથી. આ જ પુષ્ટિ માર્ગીય જીવો માટે સર્વતો ઉત્તમ, સર્વતો ઉત્કૃષ્ટ સિદ્ધાંત છે કે દૈન્યતાથી જ્યારે નિસ્સાધન થઈ જાય છે ત્યારે ભગવાન એના માટે પ્રકટ થાય છે. એટલે હવે અહીંયા આ કારિકામાં મહાપ્રભુજી આ પ્રકારની આજ્ઞા કરી છે. હવે આગળની કારિકામાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સંતુષ્ટઃ સર્વ દુઃખાની નાશયત એવ સર્વતઃ અતો નિર્ણય વાક્યાની ભજનાર્થમ નિરૂપયત ન્યરૂપયત.
ભગવાન જ્યારે સંતુષ્ટ થાય છે ત્યારે બધા દુઃખો સર્વ પ્રકારે નાશ કરે છે. તેથી દુઃખનો સંપૂર્ણ નાશ કરવાને પરોક્ષ ભજનનું પ્રતિપાદન કરવા માટે મીઠો ભજનથી વગેરે નિર્ણય કરવાના વાક્યો ભગવાને વર્ણવ્યા. આગળ શું થવાનું છે એની ચર્ચા પૂર્વમાં મહાપ્રભુજી કરી રહ્યા છે. પુષ્ટિ માર્ગમાં દુઃખ એટલે કે આનંદનો અભાવ. આપણે ત્યાં દુઃખ એટલે કોઈ લૌકિક દુઃખની તો વાત નથી. અહીંયા આનંદથી દુઃખ નાશ પામે છે. આનંદમય પ્રભુ જ્યારે ભક્તથી સંતુષ્ટ થાય છે ત્યારે પ્રગટ થાય છે. જ્યારે ભગવાન પ્રગટ થાય છે ત્યારે આનંદ થાય છે ભક્તોને. એનાથી એ દુઃખ દૂર થાય છે. આ લૌકિક દુઃખ છે. આ લૌકિક દુઃખ નથી. મારી પાસે ગાડી નથી, મારી પાસે બંગલો નથી, એવું દુઃખ નથી. આ ભગવાનના પ્રકટ હોવાના કારણે જે સુખ થાય છે એ સુખ, અને ભગવાનના પ્રકટ ન હોવાના કારણે જે દુઃખ ભગવાનથી સંબંધિત છે. કેમ કે ભગવાન આનંદમય છે એટલે સુખ દુઃખની સ્થિતિથી ઉપર છે, પર છે. એટલે અહીંયા ભગવાનના પ્રકટ થવાથી એ આનંદનો આવિર્ભાવ થાય. સમજાય છે ને બધાને? આ હેતુથી આ કારિકામાં એવ પદનો પ્રયોગ કરેલો છે. નાશયત એવ સર્વતઃ. એવ શબ્દ આવ્યો. આનંદમય પ્રભુના પ્રાગટ્યથી જ ભક્તના બધા દુઃખો નાશ પામે છે. જો આમ ન માનીએ તો ગોપીજનોનું ભગવાનના તિરોધાનથી થયેલું દુઃખ ભગવાનના પ્રાગટ્યથી નાશ પામે નહીં. ગોપીજનોને દુઃખ કેમ થયું? આટલા મોટા ગોપી ગીતનું ગાન કેમ કર્યું? આ દુઃખ કેમ થયું? એનું કારણ એ હતું કે ભગવાન ગોપીજનોને દુઃખ થયું. એનું કારણ એ છે કે ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાન સામે પ્રગટ હતા તે છપાઈ ગયા. એના કારણે તો દુઃખ થયું હતું એમને. એમ એવું સ્પષ્ટ બતાવેલું છે. પણ ભગવાનના પ્રાગટ્યથી તે દુઃખ જતું જ રહે એ વસ્તુ સ્પષ્ટ છે. એટલે અહીંયા આ વસ્તુ પણ મહાપ્રભુજી પૂર્વમાં જ કારિકામાં સ્પષ્ટ કરી દીધી કે કઈ વસ્તુનું દુઃખ છે અને કઈ વસ્તુથી ભગવાન સંતુષ્ટ થઈને એમના દુઃખનું નિવારણ કરે છે. હવે આગળ કહે છે, આ પ્રમાણે સુખદેવજીએ ગયા 28મા અધ્યાયમાં ગોપીજનોને કરેલી સ્તુતિનું વર્ણન કર્યું. તે પહેલા 27મા અધ્યાયમાં ગોપીજનોના પ્રલાપનું વર્ણન કર્યું. અને બંને સ્તુતિ અને પ્રલાપનો ઉપસંહાર કરતા ઇતિ ગોપ્યઃ એ શ્લોકમાં કહે છે કે પ્રલાપ અને સ્તુતિ બે સાધનો ભગવાનની પ્રાપ્તિ કરાવી શક્યા નહીં. પહેલાનો અધ્યાય 27મો અધ્યાય કે જેની અંદર પ્રલાપનું વર્ણન આવ્યું, 28મો અધ્યાય કે જેની અંદર ગાનનું વર્ણન આવ્યું, સ્તુતિનું વર્ણન આવ્યું, એ બે સાધનો ભગવાનને પ્રાપ્ત કરી શક્યા નહીં. ત્યારે એ ગોપીજનો હવે 28મા અધ્યાયમાં નિસ્સાધન બની ગયા. શું થઈ ગયા? નિસ્સાધન થઈ ગયા કે હવે તો કોઈ ઓપ્શન મારા પાસે બચ્યો નથી. ભગવાન અંતર્ધ્યાન. ત્યારે એમણે નિસ્સાધન કરીને શું કર્યું? રુદન કર્યું, રડવા લાગ્યા. કેવી રીતે રડવા લાગ્યા આપણે જોઈએ. ઇતિ ગોપ્યઃ પ્રગાયન્ત્યઃ પ્રલપન્ત્યશ્ચ ચિત્રધા રુરુદુઃસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. પહેલો શ્લોક. હે રાજન, હે પરીક્ષિત રાજા, સુખદેવજી કહી રહ્યા છે કે પહેલા વર્ણન કર્યું તે પ્રમાણે ગાતી અને અનેક પ્રકારે પ્રલાપ કરતી ગોપીઓ કૃષ્ણ દર્શનની ઈચ્છાથી ઉચ્ચ સ્વરોથી રડવા લાગી. સુસ્વરમ, સારા સ્વરથી, ઉચ્ચ સ્વરથી એ લોકો રુદન કરવા લાગ્યા. હવે કહે છે પહેલા વર્ણન કર્યું તે પ્રકારે બધા જ ગોપીજનો ગાવા અને પ્રલાપ કરવા લાગ્યા. ગોપીજનોના ગાન અને પ્રલાપના અનેક પ્રકાર હતા, પણ અહીં તો અમે એક જ પ્રકાર વર્ણવ્યો છે. તે ગોપીજનો તો અનેક પ્રકારે વિલાપ કરતા હતા. જ્યારે ગાન અને પ્રલાપ એ બે ભગવાનની પ્રાપ્તિ કરાવી શક્યા નહીં અને સાધન નિષ્ફળ ગયા, ત્યારે બધા ગોપીજનો એકઠા મળીને મોટેથી
રડવા લાગ્યા. ગોપીજનોના રડવાનું કારણ દર્શાવતા શ્રી સુખદેવજી કહે છે કૃષ્ણ દર્શન લાલસા. શ્રી કૃષ્ણના દર્શનની લાલસા હોવાના કારણે શ્રી કૃષ્ણના દર્શન માટેનો જે લોભ હતો, લાલચ હતી, તે પ્રકટ થઈ. એના કારણે એ લોકો બધા મળીને રડવા લાગ્યા. કેમ કે એ ઈચ્છાથી જ એ દર્શનની ઈચ્છા ના હોત તો રડવાની આવશ્યકતા જ નથી. એટલે પોતાના દેહના રક્ષણ માટે કે હવે અમે મરી જઈશું ભગવાન વગર, એટલે મને બચાવવા ભગવાન આવો, એવી પ્રકારની કોઈ સાધન વૃત્તિ નહીં, એવી પ્રકારની કોઈ સકામ વૃત્તિ નહીં, પરંતુ નિષ્કારણતાથી, નિસ્સાધનતાથી, નિષ્કામપણાથી એ લોકો રડવા લાગ્યા સાથે મળીને. હવે આ વિષય પર શ્રી ગુસાઈજીનો સ્વતંત્ર લેખ હવે આગળ આવી રહ્યો છે. આટલી વાત તો સમજાય ને બધા, કે બધા ભેગા થઈને રડવા લાગ્યા. રુદ્રસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. હવે આ બધી સ્થિતિને શ્રી ગુસાઈજી સ્વતંત્ર લેખમાં, સુબોધનીજી ઉપરાંત સ્વતંત્ર લેખમાં ખૂબ સારી રીતે ભગવાનની પ્રકટ થવાની પ્રક્રિયાને અને ગુણોથી ઇતર સત્વરજતમ કેવી રીતે આ ભગવાનના સ્વરૂપને ભગવાન સ્વયં વ્યાપ્ત બનાવે છે આ જગતમાં, એ રીતે જ ભગવાનના પ્રાગટ્યનું કારણ અહીંયા સમજાઈ રહ્યા છે. આ બહુ જ મહત્વપૂર્ણ મુદ્દો છે આગળના મુદ્દા પર જતા પહેલા, અને એ સમજવું આવશ્યક છે. અહીંયા આજ્ઞા કરે છે શ્રી ગુસાઈજી કે પછીથી ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર થઈને પાછા કૃષ્ણ થયા એમ તાસામ આવિર્ભૂત, એ આગળનો જે શ્લોક આવે છે તેમાં થાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર આ ત્રણ પ્રકારથી ભગવાનના ગુણાવતાર બતાડેલા છે. ભગવાન સગુણ થયા, નિર્ગુણ બ્રહ્મ છે, નિર્ગુણ ભગવાન છે. આપણે કહીએ છીએ ને પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમી. ભગવાન પ્રાકૃત ધર્મોને તો આશ્રય આપે છે, એટલે કે સત્વરજ તમ ઇત્યાદિ જે ગુણો છે તેવા ભગવાન બની જાય છે એમને આશ્રય આપવા માટે આ ગુણોને, કિંતુ એ પોતે તો આ ગુણથી યુક્ત નથી, આ ગુણોથી બંધાયેલા નથી. એ ગુણોથી પર થઈને પણ અપ્રાકૃત નિખિલ ધર્મની પણ કોઈ પણ પ્રકારની લીલા કરી શકે છે. જેવી રીતે હું દાખલો આપું, ભગવાન નાનું બાળક બનીને માટી ખાતા હતા એવી લીલા બતાડી ભાગવતજીમાં. તો એ નાના બાળક જેવી પ્રવૃત્તિ કરે છે, પરંતુ શું એ નાનું બાળક છે? તો કે નહીં, અપ્રાકૃત ધર્મ બતાવવા માટે એ પાછા માટી ખાઈને મોઢામાં બ્રહ્માંડ બતાડે છે, અનેકો બ્રહ્માંડ બતાડે છે. સમજાય છે વાત? એ જ રીતે અહીંયા ભગવાન જેવી રીતે કોઈ ક્રીડા કરતા હોય તેવી સન્મનુષ્યાકૃતિ ક્રીડા નથી કરતા. આ મહારાસ જે છે તે કોઈ સન્મનુષ્યાકૃતિ ક્રીડા નથી. એનાથી અનેકદા વિશેષતા એમાં બતાડશે. કેવી રીતે એક જ ભગવાન અનેક મંડલોમાં પરિવર્તિત થાય છે એક જ સમય પર. આ બધી જ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપતા ભગવાનને અહીંયા આગળ બતાડવામાં આવશે. અને જેવી રીતે સગુણત્વ બ્રહ્માજી દ્વારા પ્રતિષ્ઠિત કર્યું છે એમણે રજો ધર્મ, વિષ્ણુ પાલન ધર્મ અને રુદ્ર એ નાશક ધર્મ છે. એ જ રીતે અહીંયા પણ ભગવાન પ્રકટ થઈ રહ્યા છે, છપાઈ રહ્યા છે. એના માટે પણ જો આગળ કહી રહ્યા છે મહાપ્રભુ ગુસાઈજી આ બધાને
કમ્પેર કરી રહ્યા છે બ્રહ્માજીના સ્વરૂપને, વિષ્ણુના સ્વરૂપને, રુદ્રના સ્વરૂપને અહીંયા કેવી રીતે આપણે જોઈ શકીએ છીએ. પ્રથમ બ્રહ્મકલ્પમાં ભગવાન જ ચતુર્મુખ બ્રહ્મા થયા. આપણે જોયું ભાગવતજીમાં શરૂઆતમાં સર્ગલીલા અને પછી વિસર્ગલીલા. નાભી કમળમાંથી બ્રહ્માજીને પ્રકટ કરે છે બ્રહ્મકલ્પમાં. એ પહેલા તપ કર્યું. શબ્દ અને અર્થથી જે ભગવાને બ્રહ્માનું રૂપ ધારણ કરીને નામ અને રૂપ ધારણ કર્યું એ વચન છે. જે પરમાત્માને તત્વચિંતકો શબ્દ બ્રહ્મણ તરીકે જાણે છે એ વાક્યના આધારે સ્પષ્ટ જણાય છે કે ભગવાને શબ્દ સૃષ્ટિ અને અર્થ સૃષ્ટિ કરી. કઈ સૃષ્ટિ કરી? બ્રહ્માજી બ્રહ્મકલ્પમાં શબ્દ સૃષ્ટિ અને અર્થ સૃષ્ટિ કરી અને તેમાં પ્રવેશ કરીને બધું કાર્ય કર્યું. પોતે રજોગુણ રૂપ રહ્યા બ્રહ્માજી. અને આ ચાલતા પ્રસંગમાં પણ ગોપીજનો પહેલા રજોગુણથી ઉત્પન્ન થયેલા એવા અભિમાન રૂપે, અભિમાન શેનાથી થાય છે ઉત્પન્ન? રજોગુણના કારણે ઉત્પન્ન થાય છે. પછી તાપ રૂપે, પછી વિવિધ ગાન અને પ્રલાપ રૂપે, અને પછીથી જેવી રીતે પ્રવેશ બતાડ્યો એવી રીતે લીલા તરીકે, અનુકરણ લીલા. એ રીતે પ્રકટ થયા. આ પ્રકારે પ્રથમ ભગવાને બ્રહ્માનું રૂપ ધારણ કરીને રજોગુણનું કાર્ય કર્યું. ઉત્પત્તિ, રજોગુણનું કાર્ય ઉત્પન્ન કરવું છે. પછી વિષ્ણુનું સ્વરૂપ બતાડી રહ્યા છે આ લીલામાં. વિષ્ણુ પોતે વિક્ષેપ રહિત અને શુદ્ધ સત્વાત્મક છે. સત્વ સ્વરૂપ કોણનું છે? એના અધિષ્ઠાતા કોણ છે? સત્વના ભગવાન વિષ્ણુ સ્વયં છે. તો જેનું જે પ્રકારે રક્ષણ કે પાલન થાય તે પ્રમાણે વિષ્ણુ રક્ષણ કરે છે. એમનું કાર્ય છે પાલન ધર્મ. જેવી રીતે ઉત્પત્તિનું ધર્મ બ્રહ્માજીનું બતાડ્યું, પાલન કોણ કરે છે? વિષ્ણુ કરે છે. તો અહીંયા આગળ કહી રહ્યા છે કે ગોપીજનોના ચાલતા પ્રસંગમાં, આ પ્રસંગની અંદર ગોપીજનો એ પોતાની સખીઓ ના વચન સાંભળીને શું કીધું? આ ભગવાન અંતર ધ્યાન કેવી રીતે થયા? તો કે એ ભગવાન આપણા પોતાના લીધે, આ દોષ જોઈને અમારા ભગવાન અંતર ધ્યાન થઈ ગયા છે. એવા વચન આયા હતા ને આગળ. ભગવાન કેમ જતા રહ્યા? તો કોકે એમ કીધું કે ભગવાન આપણા દોષને જોઈને જતા રહ્યા છે. દોષનું ચિંતન થયું. એ પ્રમાણે જાણ્યું અને પોતાના ચિત્તનો વિક્ષેપનો ત્યાગ કર્યો. અને એ લોકોએ આ પ્રકારનો ચિત્તનો જે વિક્ષેપ હતો એનો ત્યાગ કર્યો. પછીથી તે પોતાના સ્થાને એટલે કે શ્રી યમુનાજીના તટ ઉપર આવ્યા. પોતે જીવી શકે તેટલા માટે પોતાનો ભાવ પ્રકટ કર્યો. આ પ્રમાણે ગોપીજનોના ભાવ રૂપે ભગવાન પ્રકટ થયા અને તે ભાવ દ્વારા ગોપીજનોએ ના જીવનું રક્ષણ કરીને વિષ્ણુના સત્વનું કાર્ય, રક્ષણ કાર્ય જે હતું તે બચી ગયા. નહીં તો ત્યાં જ પૂરા થઈ જાય. આ બચાવવાની બી જરૂર નથી, ત્યાં જ એમનો દેહ છૂટી જાય. જેવી રીતે અંતર્ગ્રહ ગતાઓમાં પણ આપણે એ જોયું કે સાયુજ્યનું ફલ પ્રાપ્ત કરીને એ મુક્ત થઈ ગયા. પણ આ કેમ એવી રીતે ન થયા? તો અહીંયા ભગવાને એમના પ્રાણને રોકી રાખ્યા. પ્રાણ સર્ગી નથી ગયા, બધું પૂરું નથી થઈ ગયું, પરંતુ એવી તપ્ત દશામાં આવી ગયા કે એમના પ્રાણ જતા રહે. પણ બચાવવાનું કાર્ય, પાલનનું કાર્ય, આ વિષ્ણુનું કાર્ય ભગવાને અહીંયા એ સાત્વતો માટે, એ સાત્વિક ગુણથી ભરેલા પોતાના દોષોનું જેમણે ચિંતન કર્યું છે એવા ગોપીજનોને જોઈને એમને ત્યાં રોકી રાખ્યા, એમનું પાલન કરી રાખ્યું, એમનું રક્ષણ કરી રાખ્યું. આ વિષ્ણુનું કાર્ય. હવે ત્રીજું કાર્ય કોનું આવે? રુદ્ર. તો કે રુદન કર્યું તેથી રુદ્ર કહેવાય. વચન છે આ. જો રુદન ન કરે
તો રુદ્ર કેવી રીતે કહેવાય? એટલે એમણે રુદન કર્યું, તેથી રુદ્ર કહેવાય. આવો પ્રસંગ આવે છે. એનાથી રુદ્રનું સ્વરૂપ વર્તાય છે. રુદ્રની ઉત્પત્તિ બતાડેલી છે. રુદ્રનો ઇતિહાસ સ્મૃતિમાં આ પ્રમાણે બતાડવામાં આવેલો છે કે જ્યારે દેવો પોતાનું ધન અગ્નિને સોંપીને યુદ્ધ કરવા ગયા ત્યારે અગ્નિ તે ધનને લઈને જતા રહ્યા. પછીથી જ્યારે દેવો અગ્નિ પાસેથી બળપૂર્વક એ પોતાનું ધન લઈ લીધું ત્યારે અગ્નિ દુઃખથી રડવા લાગ્યા અને તે અગ્નિ રુદ્ર કહેવાયા. ગોપીજનોના ચાલતા પ્રસંગમાં પણ ભગવાને પોતાના ભોગ માટે સ્વામીજીઓને બીજાઓને આપી શકાય નહીં એવો પોતાનો રસ આપ્યો, પરંતુ સ્વામીજીઓએ તો ગર્વથી તે રસ પોતાનામાં જ રોકી રાખ્યો. પછીથી ભગવાને જ્યારે તેમનો અભિમાન દૂર કર્યું ત્યારે ગોપીજનોએ નિસ્સાધન બનીને અતિ દૈન્ય પ્રકટ કર્યું અને એ પણ રડવા લાગ્યા. જેમ રુદ્ર સર્વનો નાશ કરે છે તેમ રુદનમાં જણાતો ગોપીજનોનો આ દીન ભાવ, નિસ્સાધન ભાવ જે છે તે શાસ્ત્રમાં વર્ણવેલા બધા જ ઉપાયોનો, બધા જ સાધનોના બલોનો નાશ કરી દે છે. સાધનનો બળ નાશ કેવી રીતે પ્રાપ્ત કર્યો અહીંયા? તો કે રુદનથી. એ રુદ્રનો ધર્મ છે. સમજાય છે ને બધા? જ્યાં સુધી જીવ પોતાને સાધન બળની સ્ફૂર્તિમાં રાખે છે ત્યાં સુધી દીન ભાવ આવતો નથી. જ્યાં સુધી એમ હોય કે હું તો ફલાણી વસ્તુથી આ કરી લઈશ, તો ભગવાન કે છે કર. હું તો આટલા પાઠ કરીશ, હું તો આટલો જપ કરીશ, હું તો આટલું ફલાણું કરીશ, હું તો યજ્ઞ કરીશ, દાન કરીશ, વ્રત કરીશ, નિયમ કરીશ, યમ કરીશ, કર્મ કરીશ, તો કર. પછી થાકી જાય ત્યારે પાછો નિસ્સાધન થાય ત્યારે દયા આવે એના પર. ઘણી વાર નહીં, આપણે હું ચાલુ દાખલો આપું આ વસ્તુને સમજાવવા માટે. કોક સમજો, કોક માંગવા વાળો આપણા ઘરે આવ્યો કે મને કે એક કોરી ઘઉં આપો ને. તમે કહો કે એક્સપ્રેશન થી ખાલી આટલી વાત કરો, ના આપો ના આપો, બીજાને ત્યાં લઈ લઈશ કે જી. તો કે જા. પછી શું જવાબ આપો તમે? જા. અને કોક બિચારો દિનહીન હોય, હાથ પગ જોડતો ગગરતો આવ્યો હોય તમારી પાસે, એક બોરી ઘઉં આપો ને, ખાવાના ફાંફા છે મારા ઘરમાં, રડવા લાગે, તો તમે એને શું કહો? લે હમણાં લઈ જા, તારું દુઃખ દૂર કર. સમજાય છે વાત? આ રીતની જ વાત અહીંયા કરવામાં આવી છે. જ્યારે સાધનનો બળ હોય, હું તો જપ કરીશ, તપ કરીશ, નિયમ કરીશ, વ્રત કરીશ, યજ્ઞ કરીશ, દાન કરીશ, કર્મ કરીશ, જ્ઞાન પ્રાપ્ત કરી લઈશ, તો આ બધી વસ્તુઓથી ભગવાન પ્રાપ્ત થતા નથી. ભગવાન કે છે આ સાધનો કરો તમે. પણ જ્યારે નિસ્સાધન જીવ આવે છે, એમની પાસે દીનતા પ્રકટ કરે છે, કોઈ સાધન બચ્યું નથી એવું નાટક કરે છે, એવું નહીં હો. ખરેખર એની અંદર નિસ્સાધનતા જ્યારે આવી જાય છે, બોલવામાં નહીં ખાલી. આપણે ત્યાં એવા દિનહીન બી ઘણા ફરે છે બધા. બોલવામાં દીનતા અને મનમાં પાછું કંઈ અન્ય આશ્રય 50 જાતનો કરતા હોય. એવી નિસ્સાધનતા બોલવાની નહીં ખાલી. આંતરિક નિસ્સાધનતા, આંતર અને બાહ્ય બંને પ્રકારની. ત્યારે ભગવાન એના પર કૃપા કરવા માટે મજબૂર થઈ જાય છે, પરાધીન થઈ જાય છે. ભગવાન એટલા કૃપાળુ છે. એમનું લક્ષણ જ એ છે કે એક કૃપા કરવા માટે આ સૃષ્ટિને પ્રકટ કરી છે એમને, એટલે કૃપા તો કરે જ છે. દીન હોય એના પર ભગવાનને દયા આવે જ છે. દીન હોય એના પર ભગવાન કૃપા કરવા માટેની વૃત્તિ પોતાની રાખે જ છે. એટલે દૈન્યમ એવ, દૈન્યતા એક જ એ જે છે તે હરિના તોષણનું કારણ
મહાપ્રભુજી કારિકામાં બતાડે છે. નહીં તો એવું વચન મૂકવું એ કોઈ સામાન્ય વસ્તુ નથી. એટલે ગોપીજનોએ દીનતાથી રુદન કર્યું. તે રોવું ભગવાનનું જે છે, એ ગોપીજનોનું જે છે, એ ભગવાને રુદ્ર સ્વરૂપ ધારણ કરીને તમો ગુણનું કાર્ય કર્યું. એમના બધા સાધન બલનો નાશ કરી નાખ્યો, સંહાર કરી નાખ્યો. રુદ્રતા રડીને, રુદ્ર રૂપ રડવું જે એમની અંદર જે પ્રકટ થયું એના કારણે બધા જ સાધન બલનો નાશ કરી નાખ્યો. એવી અદ્ભુત લેખની આ શ્રી ગુસાઈજીની છે. જુઓ સ્વતંત્ર લેખ. આગળ કહી રહ્યા છે કૃષ્ણ ધાતુ સત્તાવાચક છે. કર્ષણ કરવું, ભેગું કરવું, એક ઠેકાણે સત્તાયુક્ત કરવું, સેન્ટ્રલાઇઝ્ડ કરવું. અને આનંદ, આના જે છે તે આનંદવાચક છે. આનાનો અર્થ થાય છે આનંદ. કઈ વસ્તુનું કર્ષણ કરવું? આનંદનું કર્ષણ કરવું. એનું નામ શું? કૃષ્ણ. કૃષ્ણ, કૃષ્ણ અને અણ બંને ભેગા થઈને, એટલે કૃષ્ણ અને અણ જોડવાથી કૃષ્ણ શબ્દ થાય છે. તેનો અર્થ છે સદાનંદ પરબ્રહ્મ. એ પ્રમાણે શ્રુતિઓ કહે છે ભગવાન પોતે હંમેશા કૃષ્ણ જ છે. છતાં પણ ગોપીજનોનો નિસ્સાધન ભાવ પ્રકટ થયા પછી, આ બંધ કરી દો ને, ડિસ્ટર્બ થાય છે. છતાં પણ ગોપીજનોનો નિસ્સાધન ભાવ પ્રકટ થયા પછી તરત જ બીજી ક્ષણે ભગવાન જો પ્રકટ ન થાય તો ભક્તોના દેહ વગેરે ટકી શકે જ નહીં. અને બધાય પદાર્થોનો આવી રીતે નાશ થઈ જાય તો એવો દૈન્ય ભાવ જ્યારે ભગતમાં ગોપીજનોમાં પ્રકટ થયો ત્યારે તેમના પહેલા જે સત્વ અસ્તિત્વ હતું તે પણ નાશ થઈ જાય. એટલે ગોપીજનોનો પૂર્ણ નાશ ના થાય અને સાધન બલનો નાશ થાય તેવો ભગવાને વિચાર કર્યો છે. કૃષ્ણત્વે સમજાય છે ને બધાને? કર્ષણ કરવા, આનંદનો કર્ષણ કરનાર છે એટલે એમણે બધું પૂરું નથી કરી દીધું. પણ એ આનંદ આવિર્ભાવ કરવા માટે જે નડતર રૂપ, જે બાધક રૂપ સાધન બલ હતું તેનો નાશ કરી નાખ્યો. સમજાય ગઈ ને વાત? હવે આગળ આપણે જઈએ છીએ. આ કારણથી ગોપીજનોના હૃદય પછી જે ભગવાન પ્રકટ થયા તે સદાનંદ કૃષ્ણ જ છે તે પ્રકારે સ્પષ્ટ જણાય છે. હવે આગળ કહી રહ્યા છે તાસામ આવિર્ભૂત ક્ષૌરી સ્મયમાન મુખાંબુજઃ પીતાંબર ધરસ્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ. કેવા ભગવાન પ્રકટ થયા એ હવે આગળ કહી રહ્યા છે. સમય છે ને? કેટલા વાગે? હજી તો સમય છે ને આપણે. હવે આટલી વાતમાં આ વસ્તુ સ્પષ્ટ થવી જોઈએ કે ભગવાનના તોષણનું કારણ એક સૌથી પહેલા તો દીનતા છે. હવે આનું પ્રેક્ટિકલી થોડી ચર્ચા થવી જોઈએ. આપણે માત્ર સુબોધનીજીનું શ્રવણ કર્યું પણ એને વિવેચિત કરવી, એનું એનાલિસિસ કરવું તે આપણા માટે ખૂબ જરૂરી છે. શ્રી મહાપ્રભુજી જે ભગવાનના સ્વરૂપનો અહીંયા આપણને ચિંધાણ કરી રહ્યા છે તે ભગવાન સદાનંદ શ્રી કૃષ્ણ છે. એ આનંદના, આનંદ અંશના ધારણ કરનારા જીવ નથી. તે આનંદ માત્રનું ઘનીભૂત સ્વરૂપ છે અને નિત્ય એ પૂર્ણમિદમ, પૂર્ણ આનંદમાં જ જે છે તે રચ્યા પચ્યા રહે છે. એટલે એમને પ્રાપ્ત કરવા માટેનો રસ્તો પણ આનંદનો આવિર્ભાવ છે. અને જો પૂર્ણત્વેન
આ તિરોભાવની જગ્યાએ ક્ષય થઈ જાય તો આ લીલાનો વિસ્તાર કેવી રીતે થાય? એટલે અહીંયા સમજવા જેવી વાત એવી છે કે ભગવાનના તોષણનું કારણ, ભગવાનની પ્રસન્નતાનું કારણ આ દીનતા છે. આપણે દીનતા શબ્દને ખૂબ જ સામાન્યત્વે લઈ લઈએ છીએ. દીનતા એટલે કોકને પૂછીએ તો કે દીનતા એટલે શું, તો કે આપણે એવું બોલવાનું કૃપાનાથ આમ તેમ, વિવેક હોય એને દીનતા કહી દઈએ છીએ. ઘણીવાર કોક નમ્ર વ્યક્તિ હોય તો કે આ બહુ દીનતા વાળા છે, અને પાછો હોય અંદરથી અહંકારી. હું તો આટલું જાણું છું, હું તો આટલો સત્સંગ કરું છું, 84,252 કંઠ છે, ફલાણું છે, ઢીંકણું છે, પૂછડું છે, અને એમ નાટક કરતા હોય. ઓહો, ભગવાન આપની કૃપા છે, ગુરુદેવની કૃપા છે. એ વસ્તુને દીનતા કહેવાતી નથી. દીનતા હોય છે જે યથાર્થ હોય છે. માત્ર વચન નહીં, મન, કર્મ અને વચન. અહીંયા આ ગોપીજનો પણ એ પ્રકારની જ દીનતા સિદ્ધ કરે છે. સોચવા જેવી વાત છે વૈષ્ણવો કે જ્યારે આપણે જીવ થઈને દીનતાનો વિચાર કરીએ છીએ, અને આ તો ઉત્તમ પાત્રો એવા ગોપીજનો દીનતા સિદ્ધ કરવા માટે આટલા બધા 2-3 અધ્યાયો જતા રહ્યા, અને આપણે તો એમ માની લઈએ છીએ કે ક્ષણમાં દીનતા આવી જાય છે. આ દીનતા કોઈ એવી વસ્તુ નથી, હલવો નથી, સીધો આવા દો. પૂર્વમાં ગોપીજનોને ભગવાનની અંદર રસાસક્તિ થઈ, એમણે પ્રલાપ કર્યું, એમણે ગાન કર્યું, એમણે અનુકરણની લીલા કરી, એ દ્વારા પછી એમણે ગુણગાન કર્યું. હે, કેવું ગુણગાન! ગોપી ગીત જેવું ગુણગાન કર્યું. અને છેલ્લે નિસ્સાધન થઈને રડ્યા કે હવે કોઈ ઓપ્શન નથી, હવે કોઈ કઈ રહ્યું નથી. ભગવાન એ પ્રકારનો સતત વિચાર રાખવો એ દૈન્યતા છે. હરિરાયજી મહાપ્રભુજીના વચનોને આપણે શિક્ષાપત્રમાં બહુ સામાન્ય રીતે વાંચી લઈએ છીએ. એમાં વારંવાર આ દીનતાનું વર્ણન કરવામાં કેમ આવ્યું છે? કેમ દરેક આપણી વાર્તાજીની અંદર આવી દીનતાની વાત કરવામાં આવી છે? એનું કારણ જ એકમાત્ર છે કે એ હરિના તોષણનું કારણ છે. જ્યારે આપણે અંદર એવું મનમાં આવી જાય કે હું કંઈક જાણું છું, હું વિશેષ જાણું છું, હું એના કરતા સારું જાણું છું, મારે આની જરૂર નથી, મારે ગુરુદેવની જરૂર નથી, મારે ફલાણાની જરૂર નથી, મારે સત્સંગની જરૂર નથી. આ અલગ 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 પ્રકારના ખંડ ખંડમાં આપણે આપણા અભિમાનને રાખીએ છીએ, અને આપણે આપણી દૈન્યતાને ક્ષીણ કરીએ છીએ, બગાડીએ છીએ, વેડફીએ છીએ. એટલે આ જ્યારે રાસ પંચાધ્યાયીનું સેક્શન આપણે વાંચતા હોઈએ, પઠન કરતા હોઈએ, અધ્યયન કરતા હોઈએ, શ્રવણ કરતા હોઈએ, ત્યારે આ વસ્તુનો પૂર્ણ વિચાર કરવો જોઈએ કે આપણી અંદર કયા કયા ખંડમાં, કયા કયા ક્ષેત્રમાં, કયા કયા પ્રકારોમાં, વિચારોમાં આ દીનતાનો અભાવ છે. ઘણીવાર આપણે સોશિયલ મીડિયામાં કોઈ રીલ જોઈ લઈએ તો આપણી દૈન્યતાનો નાશ થઈ જાય છે. ઘણીવાર આપણે રસ્તામાં ચાલતા કોક આપણા વખાણ કરી દે તો આપણી દીનતા જતી રહેશે. ઘણીવાર આપણી સેવા આપણે ઠાકોરજીની કરતા હોઈએ, ઘરવાળા કે વાહ વાહ બહુ સુંદર શૃંગાર થયા, તો આપણી દૈન્યતા જતી રહેશે. ઘણીવાર આપણે કીર્તન સમાજમાં બેઠા હોઈએ, કોઈ કહી દે કે બાબાજી બાબા તમે તો બહુ સારા છો,
બહુ સારા કંઠ છે તમારા, તો દૈન્યતા આપણી બગડી જાય છે. તમે તો સારી સામગ્રી કરો છો. આ બધું જ જો ભગવત પરક્ષ કોક થોડું અધ્યયન કરીને બેઠો હોય, વાતો કરતો હોય, આપણે આવું કરવું જોઈએ, આપણે તેવું કરવું જોઈએ, ઉપદેશ આપતો હોય શાસ્ત્ર ભણીને, એને કઈક કોઈ પ્રકારની દીનતા એની જતી રહી છે. આ અલગ અલગ પ્રકારથી આપણી દીનતા જ્યારે ક્ષીણ થઈ જાય છે, તેનો એવો સીધો સ્પષ્ટ નિર્દેશ નીકળે છે, એનો સાર નીકળે છે, નિષ્કર્ષ નીકળે છે કે ભગવાન એમનાથી દૂર થાય છે. અહંપણું આવ્યું એનો અર્થ એવો છે કે હું કરતા કારણ છું, પણ અહંપણું આપણે ત્યાં પરિવર્તિત થવું જોઈએ. હું ભગવાનનો છું. જીવ છે એ બ્રહ્મ થવાનો જ નથી. પૃથકત્વ ને એકત્વ એને કરવાનું છે. જુદા રહીને એકત્વ પ્રાપ્ત કરવાનું છે. નહીં તો જુદા ના હોય જીવ તો પછી છતે સ્વામી એ સુહાગણીનું સુખ એ સ્વપ્નમાં ન દેખે. દુષ્ટ જીવને કહે છે બ્રહ્મ જીવ લેખે. એવી સ્થિતિ અહીં ઊભી થઈ જાય. અહીંયા તો ભગવાનથી અલગ પણ રહેવાનું છે અને અલગ થઈને એકત્વ પણ પ્રાપ્ત કરવાનું છે. જેવી રીતે કોઈ પતિવ્રતાનો પતિ પરદેશ ભ્રમણ કરવા માટે ગયો હોય તો એ બિચારી ઘરમાં બેસીને દરેક તત્વ સાથે પોતાના પતિને જોડી લે છે. પી બિન ચંદ લગ્યો દુઃખ દે. ચંદ્રમાને જોયો તો એને એમ થયું, ઓહો, આ તો મને દુઃખ આપવા માટે ચંદ્રમા પ્રકટ થયો છે. એના કરતા તો તું આવતો નહીં ચંદ્રમા તો સારું પડે. મને મારા પ્રીતમની તો યાદ ના આવત. ચંદા રે તું સ્થિર વે રહ્યો, હોન ન પાવે ભોગ. સંયોગમાં કહે છે કે હે ચંદ્રમા, તારા લીધે પતિ મારી જોડે છે, રાતનો સમય છે, તું સ્થિર થઈને ઉભો રહેજે, જતો નહીં ક્યાંય, સવાર ના પડી જાય ક્યાંક. પી બિન લાગત બૂંદ કટારી. વરસાદ પડી રહ્યો છે તો એ તત્વ સાથે એ પોતાના પ્રિયતમને જોડી લે છે. ઓહો, બૂંદ તો એવી પડી રહી છે, અહીંયા વરસાદની સિઝન છે, પાવસ ઋતુ આવી ગઈ છે. અહીંયા તો જુલાઈ નથી નંખાય. અહીંયા તો આ વાતાવરણનો કઈ સુખદ સમીર લાગી જ નથી રહ્યો. આ વાયરો છે અમને વાગી રહ્યો છે, આ વીજળીઓ કડકી રહી છે તે અમારા હૃદયને ચીરી રહી છે. આ બૂંદ જે રીતે છે કટારી બની ગઈ છે. અને જ્યારે પ્રિયતમ સાથે હોય ત્યારે તો એ સાવન એક સુખરૂપ બની જાય છે. આ પ્રકારની પતિવ્રતા પ્રિયતમ માટે વરેલી પ્રિયતમાની જે સ્થિતિ છે, પ્રિયમ પ્રિય વિષ્ણમ વિષન્ના મનોર વિરિતાક્ષ દિત્રક્ષતે ત્વમ. વૃત્રાસુરે પણ આ જ પ્રકારની સ્થિતિને વાંછિત કરી છે, ઈચ્છિત કરી છે. અમને બ્રહ્માજીનું આસન નથી જોઈતું. નનાદ કૃષ્ણમ ન જપારમેષ્ટ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા. મને આ બધું કઈ નથી જોઈતું. ભગવાન આપના વિરહની આકાંક્ષા. જુદા રહીને પણ એકત્વ જોઈએ છે. એકત્વ થઈ જવાથી, આમ બ્રહ્માસ્મી થવાથી આ રસ પ્રકટ નથી થતો. દૂધમાં સાકરની જેમ નહીં, તલવાર અને મ્યાનની જેમ એકત્વ જોઈએ છે. હેટ્રોજીનિયસ એન્ડ હોમોજેનિયસ મિક્સચર. અમને હોમોજેનિયસ મિક્સચર નથી જોઈતું યોગીઓનું, અમને તો હેટ્રોજેનિયસ મિક્સચર જોઈએ છે. જુદા રહીને પણ ભગવાન આપણી સાથે એકત્વ પ્રાપ્ત કરી. જો શીતકાલ ચાલી રહ્યો છે, આપણે ત્યાં ઘટાઓ આવે છે, દુરંગી ઘટાઓ આવે છે આ સમયમાં, તેને તરે કે છે અમારા નટવરલાલના ઘરમાં
તરેહના પ્રકાર આવે છે. हरी में गुलाबी तरह, लाल में पीली तरह, सोसनी में गुलाबी तरह, पीले में पिरोजी तरह. આ કોન્ટ્રાસ્ટ રંગો એકબીજા સાથે જે છે તે એવો સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે કે એક સ્વામીજીનો ભાવ પ્રકટ કરી રહી છે તો એક જે છે ઠાકોરજીનો ભાવ પ્રકટ કરે અને ઘટામાં સ્વતંત્ર શ્યામ ઘટા, સ્વતંત્ર સોસની ઘટા એમ સૂચિત કરે છે કે આ બંનેનો ભાવ જે છે જ્યાં એકત્રિત થઈ રહ્યો છે, જ્યાં એક થઈ રહ્યો છે. ગોપીજનો શ્યામ ક્યારે કહી રહ્યા છે તો પૂર્વમાં આપણે વાત આવી વિરહની અવસ્થામાં કહી રહ્યા છે કૃષ્ણ, હું કૃષ્ણ છું. ત્યાં શ્યામ ઘટાનો ભાવ પ્રકટ થઈ જાય છે. અને જો આ પૃથકત્વે જ એકત્વ ના હોય તો છતે સ્વામી એ સુહાગણીનું સુખ સ્વપ્નમાં ન દેખ. જ્ઞાન માર્ગ જેવો રુષ્ક, શુષ્ક, રસહીન બ્રહ્માનંદ અમને જોઈતો નથી. અમે તો ભક્તિ માર્ગીએ છીએ, અમને આવી મુક્તિ નથી જોઈતી. પાઉં પ્રેમરસ પ્રાણ જીવન દીન થઈને. આ શબ્દ પર ધ્યાન દેવાની વાત છે વૈષ્ણવો. પ્રેમરસ એટલે કે કોઈ ઉછાછળો પ્રેમ નથી. આ કોઈ विषय रस रूपी छिल्लर नहीं. अब न सुहाए विषय रस छिल्लर, वही समुद्र की आस. चकीरी चल चरण सरोवर, जहां नहीं प्रेम वियोग, जहां ब्रह्म निशा होत नहीं, मधुरे सो सायर सुख योग. सनक से हंस मीन मुनिजन, नख रवि प्रभा प्रकाश, प्रफुल्लित कमल निमिष नहीं शशिडर, गूंजत निगम सुवास. जी सर सुभग जे जे સરોવરની અંદર મુક્તિ મુક્તા ફલ વિમલ સકૃત જલ પીજે. ઘણા લોકો એ મુક્તિ મુક્તા ફલ પ્રાપ્ત કરી લે છે. सो सर छाड़ क्यों कुबुद्धि विहंगम, यहाँ रही अब कहा कीजे. जहां श्री सहस्त्र सहित हरि क्रीडत, शोभित सूरज दास, अब न सुहाए विषय रस छिल्लर, सोई समुद्र की आस. ए समुद्र रूपी माधुर्यपूर्ण प्रेम सागर એની આ જીવ જે છે તે અભિપ્સા તાપ ભાવ રૂપે કરે છે. સ્વતઃ પ્રકટ થઈ જાય છે. ભાવ કરવાની જરૂર નથી પડતી, ભાવ પ્રકટ થઈ જાય છે. કેમ કે એ ભગવાન જેવી રીતે અહીંયા બતાડવામાં આવ્યું કે જેવી રીતે બ્રહ્માજીને પ્રકટ કરે છે, વિષ્ણુ સ્વરૂપેણ પાલન કરે છે, રુદ્ર સ્વરૂપેણ સંહાર કરે છે, એ રીતે અહીંયા ગોપીજનોની અંદર પણ ભગવાન બ્રહ્મા તરીકે ઉત્પત્તિ કરી રહ્યા છે, વિષ્ણુ તરીકે સ્થિતિ કરી રહ્યા છે, એમના ભાવોને એમનું રક્ષણ કરી રહ્યા છે અને રુદ્ર રૂપે એમની અંદર રુદન પ્રકટ કરી રહ્યા છે. અને જ્યારે રુદન પ્રકટ થાય છે ત્યારે આ નિસ્સાધનતાથી યુક્ત ગોપીજનોના ભાવોને પોષણ કરનાર ભગવાન જે છે તે આવિર્ભૂત થઈ જાય છે. આ જ પુરુષોત્તમના આવિર્ભાવનો પ્રકાર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ સમજવો જોઈએ. આ દીનતા ભગવાનની પ્રદાન કરેલી દીનતા છે. એ સ્વતઃ જીવ દ્વારા પોતે ગમે નથી જીવ કે પોતે દીનતા પણ પ્રકટ કરી શકે. જીવ તો માત્ર ભગવાનની અંદર આસક્તિ, પ્રલાપ, ગાન અને નિસ્વાર્થતા એ પ્રકારે સિક્વેન્શિયલ અનુક્રમિક રીતે ભાવ કરી શકે છે. ભગવાનની અંદર આસક્તિ રાખવી, ભગવાનની અંદર પોતાનું મન રાખવું, ભગવાનની અંદર જ પ્રત્યેક મન કર્મ વચનને પરોવવા, એટલું કર્તવ્ય પોતે કરવાનો વિચાર રાખવો, એનાથી ભગવાન આ બધું કરાવે છે.
આનો સતત વિચાર જ્યારે જીવ કરે છે ત્યારે એની અંદર દીનતા સ્ફુરિત થાય છે. અને જો આટલી કથા કરેલી, આટલી વાર્તા કરેલી વસ્તુ સમજવામાં નથી આવતી ત્યારે આ દીનતા જે છે માત્ર શુષ્ક દીનતા રહી જાય છે, કહેવાની દીનતા રહી જાય છે. એની અંદર કોઈ પણ પ્રકારે સાર્થકતા કે સફળતા હોતી નથી. જે આપણે પ્રાય બધે જોતા હોઈએ છીએ, પ્રથમ દ્રષ્ટિએ પ્રાયમાં ફેસલી એ વસ્તુ જોતા હોઈએ છીએ, જો ને ફલાણામાં આટલી દીનતા છે તો એ કેમ આવું છે? કારણ કે એ દીનતા કેટલા લેવલ પર ગહન છે કે ખીચડી છે તે આપણે સમજી શકતા નથી. અને એ કોઈ મનુષ્યના ઉદાહરણથી કે કોઈ વ્યક્તિગત ઉદાહરણથી સમજી શકાતી પણ નથી. એ દીનતાને જો સમજવી હોય તો આ રાસ પંચાધ્યાયનું અનુસંધાન કરવું પડે અને એના દ્વારા જ આ દીનતા જે છે તે સાર્થકતાથી આપણા હૃદયમાં સ્ફુરાયમાન થઈ શકે છે. અને મહાપ્રભુજીની કૃપા વગર આ દીનતા, આ સુબોધનીજીનો યથાર્થ પણ આપણે સમજી શકતા નથી. જો લો હરિ અપન કો ન જતાવે, ત્યો લો સકલ સિદ્ધાંત માર્ગ કો પઢે સુને નહીં આવે. ઘણા લોકો આઈને મૂર્ખ જેવી વાત કરતા હોય છે, તો મહાપ્રભુજીના ગ્રંથો છે અમારી પાસે, અમે ભણી લઈશું. મહાપ્રભુજીના ગ્રંથો એવા નથી, પઢે સુને નહીં આવે. આ શુષ્કતાથી વાંચન કરવાથી આ ગ્રંથ જે છે તે હૃદયમાં સ્થાપિત થતા જ નથી. પણ જ્યારે એ અત્યંત દીનતા સાથે શ્રી મહાપ્રભુજીની કાનીથી, ગુરુના ચરણારવિંદનો આશ્રય કરવાથી, તદ્વિદ્ય પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, ગુરુ પાસે જઈને પ્રણિપાત કરીને, પરિપ્રશ્ન કરીને, વારંવાર પૂછીને અને ગુરુની સેવા કરીને જ્યારે આપણે જાણીએ છીએ ત્યારે આ ગીતાજીમાં જે વચન છે તે પ્રમાણે કહી રહ્યો છે, તદ્વિદ્ય પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. ત્યારે આપણે શ્રી મહાપ્રભુજી જેવા ગુરુને હૃદયમાં સ્થાપિત કરીને પોતાના આચાર્ય પાસે જઈને આ વસ્તુ જાણીએ છીએ. મહાપ્રભુજીની કાનીને પાછી ધારણ કરીને આપણે જ્યારે એનું અનુસંધાન કરીએ છીએ ત્યારે આપણે એ સમજી શકીએ છીએ. પુનઃ પરિપ્રશ્ન કરીને, સેવા કરીને આ વિષયને આપણે જ્યારે ઘૂંટીએ છીએ તો કેસરમાં જેવી રીતે એક એક રેશા હોય છે તે એક રસ પ્રાપ્ત કરીને રંગ ખીલે છે, તે રીતે આપણી અંદર પણ દૈન્યતા દ્વારા એ ભાવ જે છે તે ભાવાત્મા ભગવાનને પ્રકટ કરવા જેવો સ્ફુરાયમાન થઈ જાય છે. તે પ્રક્રિયા આખી જે છે તે દીનતાને પ્રકટ કરવાની પ્રેક્ટિકલી, પ્રાયોગિક રીતે બધા જ વૈષ્ણવોએ સમજવી જોઈએ. આ પ્રકાર શ્રી હરિરાયજીએ શિક્ષાપત્રમાં બહુ જ સારી રીતે બતાડ્યો છે. એનું વારંવાર ચિંતન કર્યું છે, વારંવાર બતાડ્યું છે કે કઈ નહીં તો આપણા પાસે ભગવદીઓનો સંગ ન હોય તો આપણે આચાર્યોનો સંગ કરીને શ્રી મહાપ્રભુજીની વાણીને હૃદયમાં સ્થાપિત કરવી જોઈએ. અને આ કરવાનો આપણને મોકો ન મળતો તો અષ્ટાક્ષરનું જપન કરવું જોઈએ, શ્રી ભગવાનની શરણની સંસ્મૃતિ કરવી જોઈએ. ત્યાં સુધીની વાત પણ કરે. જ્યાં સુધી આપણને યોગ્ય માર્ગ ન મળે ત્યાં સુધી વિક્ષિપ્ત થઈને દુસ્સંગમાં કોઈ ચોથા રવાડે ચડ્યા વગર ભગવાનનું નામ લેવું જોઈએ. અને એવા યોગ્ય સ્થાનથી યોગ્ય પરિપ્રશ્નના જવાબ પ્રાપ્ત થાય તેની રાહ જોવી જોઈએ. એના માટે તાપ કરવો જોઈએ. આ કોઈ તમે પેલું સ્વિચ બોર્ડ નથી કે વચન દબાવો એટલે અંદરથી આવવા માંડે, લાઈટ તરત ના થાય. એના માટે આ તાપ ભાવ જે છે તે આપણે ગ્રહણ કરવું જોઈએ. ત્યારે જ આપણે એ પુષ્ટિ પુરુષોત્તમ એના માટે પોતાના ભાવને ફલીભૂત કરી શકીએ છીએ. એટલે વૈષ્ણવો, આ દૈન્યતાની જે પ્રક્રિયા છે એના ઉપર આટલું ભાર એટલે આપવામાં આવી રહ્યું છે કે અત્યારે આપણે શું છે કે સોશિયલ મીડિયાના ફાસ્ટ, મોડર્ન, એડવાન્સ્ડ એવા ટ્રેન્ડમાં છીએ. આપણને બધી વસ્તુ ત્યારે ને ત્યારે જ જોઈએ છે. પણ અમુક વસ્તુ હોય છે, અમુક તત્વ એવા હોય છે, ભગવાન જેવું પૂર્ણ તત્વ એવું હોય છે
ભગવાનનું જ્ઞાન કે ભગવાનના જ્ઞાનનું અંશ પણ એવું હોય છે કે મોટા મોટા સિદ્ધ મુનિઓ નથી પોતાની રીતે પ્રાપ્ત કરી શકતા ભગવાનની કૃપા વગર, તો આપણે શું પ્રાપ્ત કરી લેવાનું? બ્રહ્માદિ મહામુનિ અતિ જ્ઞાન પારંગતા તે મધુ સિંધુની કહીએ માત. આદિનતા વગર, ભગવાનના આપોનપા વગર, ભગવાનના પોતાનાપણા વગર, પોતાનો કરી જાણો જો સુરતા મનાણો, આ બધી પૂર્વમાં વલ્લભાખ્યાન કહેતા પહેલા આ બધી વાત કરી છે. એ બધું થયા વગર કોઈ પણ રીતે આ ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું અનુસંધાન, ભગવાનના સ્વરૂપની સેવા, ભગવાનના સ્વરૂપનું સ્મરણ થઈ શકતું નથી જો ભગવાન પોતે ઈચ્છતા નથી. અને આ રીતે જેવી રીતે આ સમગ્ર સૃષ્ટિની ભગવાને રચના કરવા માટે બ્રહ્માજી વિષ્ણુ સ્વરૂપ અને રુદ્ર તરીકે આ આખા જગતની ઉત્પત્તિ કરી છે, એ જ રીતે ભગવાન આપણા સ્વરૂપની સ્ફૂર્તિ, પોતાના સ્વરૂપની સ્ફૂર્તિ આપણી અંદર એ જ રીતે ક્રમિક રૂપે દશલીલાયુક્ત ભગવાન આપણા હૃદય રૂપી ગુહામાં સ્થિત થઈને આપણા હૃદય રૂપી કમલની અંદર બ્રહ્મરત્વેન પ્રવેશ કરે છે, એને મકરંદ રસથી પૂરે છે અને એ રસને અન્યોન્ય રીતે પ્રાપ્ત કરાવે છે. આ ભગવાનના સ્વરૂપને આ રાસ પંચાધ્યાયના આ અધ્યાયથી આપણે સમજી શકીએ છીએ. આટલી ચર્ચા મેં એટલે કરી કારણ કે એટલી વાતનો અહીંયા સાર નિષ્કર્ષ નીકળે છે કે ગોપીજનોએ જેવા ગોપી પ્રેમની ધ્વજા, જેમને પ્રેમ લક્ષણા ભક્તિનું શીર્ષ ધ્વજ કહેવામાં આવ્યું છે, ગોપિકાહ ગુરવ પ્રોક્તા મહાપ્રભુજી સંન્યાસ નિર્ણયમાં આજ્ઞા કરે છે ગોપીજનો આપણા ગુરુ છે, એવા આપણા ગુરુ પણ પોતાની ઈચ્છાથી ભગવાનને પ્રાપ્ત કરી શક્યા નથી, પોતાની ઈચ્છાથી પોતાની અંદર ભગવાનને સ્ફુરાયમાન કરી શક્યા નથી. એ પણ પોતે દિશાધન થઈને, દંડ થઈને જ્યારે રડ્યા છે ત્યારે એ ભગવાન કૃપા કરીને પ્રકટ થયા છે. તો આપણે કેવી રીતે પોતાની ઈચ્છાથી, પોતાના મનથી ગ્રંથો ખોલીને કે જ્યાં ત્યાં આંટા મારીને કે કોઈ ચોથી પાંચમી વાત કરીને એ રીતે ભગવાનને ધૈર્યતા વગર, શરણાગતિ વગર, ગુરુના પ્રશ્રય વગર, મુખાનલ એવા શ્રી મહાપ્રભુજીના ચિંતન વગર, સાક્ષી વગર આપણે કેવી રીતે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ? આ પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતને સમજવા માટે શ્રી મહાપ્રભુજીનો દૃષ્ટિકોણ, શ્રી મહાપ્રભુજીની કૃપા એ આપણા ઉપર હોવી સૌથી પહેલા જરૂરી છે. એ કૃપા દ્વારા ભગવત કૃપાને ધીરતાથી ધારણ કરવાની જો પાત્રતા આપણી અંદર પ્રગટ થાય છે ત્યારે જ આ ભગવાન, ત્યારે આ ભગવાન જે છે તે આવિર્ભૂત થાય છે. આ પુરુષોત્તમ આવિર્ભાવનો પ્રકાર શ્રી હરિરાયજીએ પોતાના લઘુ ગ્રંથોમાં બતાવેલો છે. વાંગ મુક્તાવલીમાં તમે જોઈ શકો છો. એટલે આ સિદ્ધાંતને હૃદયારૂઢ કરવો, એ વારંવાર હું આ વસ્તુને એટલે રિપીટ કરી રહ્યો છું, એટલે કહી રહ્યો છું કે આના વગર કોઈ પણ પ્રકારની સિદ્ધિ આપણા સંપ્રદાયમાં, પુષ્ટિમાર્ગીય સંપ્રદાયમાં, વલ્લભ સંપ્રદાયમાં નથી. એટલે આ દીનતા જે છે તે પ્રમુખ હરિતોષણનું કારણ કહેવામાં આવ્યું છે. પ્રમુખ નહીં, એક જ જે હરિતોષણનું કારણ છે. એવ શબ્દનો પ્રયોગ થયો છે કે આ હરિતોષણનું કારણ છે. આજે આપણે આટલી વાત રાખીશું. આવતીકાલે ભગવાનના પ્રાકટ્યનું વર્ણન આવશે. તાસામ આવિર્ભૂત સ્થૌરી સ્મયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ. આ સુબોધનીજી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એનું આપણે કાલે અનુસંધાન કરીશું, અવગાહન કરીશું. બધા જ લોકોને મારે એ પણ કહેવું છે કે કાલે અમારા બહુજીનો જન્મદિવસ છે. આપ સર્વેને નિમંત્રણ આપું છું. આપ સર્વે અહીંયા આવજો. ત્રંચક ભગવત સત્સંગ પૂર્વે આપણે ઠાકોરજીના દીપમાલિકાના મનોરથનો પણ આનંદ લઈશું. કાલે વિશેષ દિવસ છે એટલે ઠાકોરજી મનોરથ સ્વીકાર કરશે આપણો. અને બધા વૈષ્ણવો નિત્ય 3 દિવસ આ રાસ પંચાધ્યાયનું રસપાન કરીને
કૃતાર્થ થશો અને અમને કરાવશો. એટલી વાત કરીને હું મારી સમગ્ર વાણીને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં, શ્રી ગોપીનાથ દાદાના ચરણારવિંદમાં, શ્રી નટવર પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ ભવતુ.